य संस्तुत सकलवाङ्मय तत्त्वबोधादुद्भूतबुद्धिपटुवीश्वरलोकनाथै स्तोत्रै जगत्रितय चित्तहरैरुदारै स्वस्य किलाहमपि तं प्रथमं जिनेन्द्रं शत्रुंजय तीर्थाधिपति प्रथम जिनेन्द्र युगादिनाथ एवा आदिनाथ परमात्माने नमस्कार करी અને ભક્તામૃત સ્તોત્રની અંદર રહેલું જે રહસ્ય છે એ રહસ્યનો જેમણે ઉદ્ઘાટન કર્યું છે એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત માનતુંગ સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેણે ભક્તોને અમર બનાવ્યા અને બેડીઓના બંધન દૂર કરાવ્યા. માનસિક, વાચિક અને કાયિક કર્મોના બંધનોને દૂર કરનાર એવું આ ભક્તામૃત સ્તોત્ર નિત્ય સ્વાધ્યાયની અંદર પણ ગણાય છે. રોજ નવ સ્મરણનો પાઠ કરનારા પુણ્યશાળી આત્માઓ ભક્તામૃતનો પાઠ કરી રહ્યા છે. ખરેખર ભક્તામૃત સ્તોત્ર એ ચિંતામણી રત્ન સમાન છે. એની અંદર માતા ચક્રેશ્વરીના મંત્ર, પદ્માવતી માતાજીના મંત્ર, પાર્શ્વનાથ પરમાત્માના 4 ગાથાની અંદર 28, 29, 30, 31 આ 4 ગાથાની અંદર પાર્શ્વનાથ પરમાત્માના પણ પ્રભાવશાળી મંત્રો રહેલા છે. મને તો એ વાતનો જ્યારે આનંદ થયો, ઓસિયાજી તીર્થની અંદર 2022નું ચોમાસું અમે કરાવ્યું. 120 આરાધકોને ભક્તામૃતની દરરોજ એક ગાથા એટલે કે 44 ગાથા 108 વાર ભાષ્ય જાપ વારા પરથી કરાવી, મંત્ર દીક્ષા આપી અને કેવી રીતે વિધિપૂર્વક આ મંત્ર સિદ્ધ કરવો, અને એની અંદર પણ જે 12મી ગાથા અશક્ય કામ શક્ય બને અને સંબંધોની અંદર મધુરતા આવે, 21મી ગાથા જેની અંદર તપાગચ્છને પ્રત્યક્ષ વચન દેનારા માણીભદ્ર દાદાનો 4 દિશાની અંદરથી સહાય કરનારો એવો જબરજસ્ત મંત્ર છે. ઓમ નમઃ શ્રી માણીભદ્ર જય વિજય જયંત્ય પરાજિતે સર્વ સૌભાગ્યમ સર્વ સૌખ્યમ કુરુ કુરુ સ્વાહા. સર્વ સુખને દેનારો આ મંત્ર. સાથે સાથે ભક્તામૃતની 6ઠ્ઠી ગાથા જેની અંદર વિદ્યાર્થીઓને અને શ્રુતની ઉપાસના કરનારા તમામ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓને માટે આ 6ઠ્ઠી ગાથા એક જ્ઞાનાવરણીય કર્મને દૂર કરી અને નિર્મળ બુદ્ધિનું પ્રદાન કરનારી આ 6ઠ્ઠી ગાથા ખરેખર અહોભાવથી આપણું મસ્તક નમી જાય છે. 44 ગાથાની અંદર રહેલા અલગ અલગ પ્રભાવોને દર્શાવતી 28 કથાઓ છે. એ 28 કથાઓ પણ પ્રાચીન આચાર્ય ભગવંતોએ પોતાની નજીકમાં આવનારા વિવિધ શ્રાવકોને બતાવી અને એનો આરાધનાનું માર્ગદર્શન આપેલું છે. છેલ્લે 41મી ગાથા જે સર્વ રોગ નિવારણ, કેન્સર જેવા અસાધ્ય રોગો અને આજના કાળની અંદર થતા ક્રિટિકલ કેસો પણ ભક્તામૃતની 41મી ગાથાથી નિવારણ થઈ જાય છે. અને છેલ્લી તમાન તુંગ મૌસા સમુપૈતી લક્ષ્મી, જેને દ્રવ્યલક્ષ્મી અને ભાવલક્ષ્મી, આ સૂત્ર એવું છે કે સંસારના સુખો પણ આપે અને મોક્ષ લક્ષ્મી પણ આપે એવું આ ભક્તામૃત સ્તોત્રને 44 ગાથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત માનતુંગ સુરેશ્વરજી મહારાજા, આદિનાથ પરમાત્મા અને પૂર્વકાલીન આચાર્ય ભગવંતો કે જેમણે લગભગ ભક્તામૃત સૂત્ર ઉપરની અલગ અલગ 23 પ્રકારની ટીકા અને વૃત્તિઓ રચી છે, એ ભક્તામૃતની ભક્તિ કરનારા આચાર્ય ભગવંતોને વંદન નમસ્કાર કરી અને એના મહાત્મ્યને મેં યત્કિંચિત આપ સર્વ પુણ્યશાળી આત્માઓની પાસે પ્રગટ કર્યું છે. આ પણ ખૂબ શ્રદ્ધાપૂર્વક ભક્તામૃતનો નિત્ય પાઠ કરશો.